હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ તમે મસ્ત હશો, મજામાં હશો અને એકદમ જોરોશોરોમાં તમારી પ્રિપરેશન છે તે શરૂ હશે. હું છું નીલમ માંગુકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. પીડબલ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વંદાની અંતસ્થ વિદ્યા, જેની અંદર રુધિરાભિસરણ તંત્રની વાત કરવાની છે. તો ચાલો આપણે જોઈએ વંદાનું રુધિરાભિસરણ તંત્ર. ઓકે, રુધિરાભિસરણ તંત્ર વાત આવે તો તમારા માઇન્ડની અંદર શું આવે? કયા કયા પાર્ટ આવે? શું જોઈએ રુધિરાભિસરણ તંત્રની અંદર? તો અહીંયા રુધિરાભિસરણ તંત્રની જ્યારે હું વાત કરું તો તમે પહેલા તો વિચાર કરશો, ભાઈ ઓબ્વિયસલી રુધિરાભિસરણ તંત્ર છે, રુધિર માટેનો વિચાર કરશો. ઓકે, ત્યાર પછી તમે વિચાર કરશો હૃદય માટેનો, અને ત્યારબાદ તમે વિચાર કરશો કે અલગ અલગ જે રુધિર વાહિની આવેલી છે તે રુધિર વાહિનીઓ, રુધિર વાહિકાઓ વગેરે વિશે. ઓકે, આના માટે તમે વિચાર કરશો. આ માનવની અંદરની વાત થઈ. ઓકે, આપણું રુધિરાભિસરણ તંત્ર હોય તો તેની અંદર રુધિર, હૃદય, રુધિર વાહિનીઓ વગેરે વિશે તમે વિચાર કરશો. હવે રુધિરાભિસરણ તંત્ર મેનલી તેની અંદર રુધિર છે. ઓકે, તો આ આપણા શરીરની અંદર તો કે ઘણા બધા પોષક ઘટકો હોય છે. પોષક ઘટકો આપણે લઈએ તે છે. ઓકે, ત્યાર પછી તો કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, વિવિધ વાયુઓ છે. ત્યારબાદ આપણે લઈએ કે કંઈક નકામા પદાર્થો છે. ઓકે, નકામા પદાર્થો છે. તો આ દરેકનું વહન કરવાનું કામ કોણ કરે છે? તો કે એક પ્રવાહી કરે છે, જે પ્રવાહીને આપણે શું કહીએ? રુધિર કહીએ છીએ. આ દરેકનું વહન કરવાનું કામ કોણ કરે? આખા બોડીની અંદર વહન કરવાનું છે. એવું તો નહીં કે ભાઈ મારા હાર્ટને ઓક્સિજન જોઈએ છે તો મૂત્રપિંડને ઓક્સિજન નથી જોઈતું, એવું તો નહીં બને. ઓકે, ટોટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું કામ કોણ કરે? તો કે વહન કરવાનું કામ આપણી અંદર તો કે રુધિર કરે છે. ચાલો, એટલા માટે આ તંત્ર જે છે તેને સર્ક્યુલેટરી સિસ્ટમ તરીકે આપણે લઈએ છીએ, એટલે કે રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ. ઓકે, તો કે આ બધા જ પદાર્થોનું વહન કરે છે, એટલા માટે આપણે કીધું. હવે જ્યારે હું રુધિરાભિસરણ તંત્રની વાત કરું છું તો રુધિરાભિસરણ તંત્ર શું બધાની અંદર એક સરખું હોય? તો કે નહીં. ટોટલ આપણે જોઈએ તો કે બે પ્રકારના રુધિરાભિસરણ તંત્ર છે. ટોટલ તો કે બે પ્રકારના રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. તો કે કયા બે પ્રકાર? તો કે એક પ્રકાર આપણે લઈએ તો કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. અને જો હું બીજો પ્રકાર લઉં તો કે બંધ રુધિરાભિસરણ તંત્ર. ઓકે, આ બે વસ્તુ આની અંદર જોવા મળે. કઈ બે વસ્તુ? એક તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, અહીંયા લખી દઉં બંધ રુધિરાભિસરણ તંત્ર. બંધ રુધિરાભિસરણ તંત્ર. ઓકે, આપણને આ બે જોવા મળે, જેની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર તો કે મોટા ભાગે શેમાં જોવા મળે? અમેરુદંડીઓની અંદર. ઓકે, અમેરુદંડીની અંદર મોટા ભાગે. ઓકે, અમેરુદંડીમાં તેની અંદર તો કે એક નુપુરક એવું છે કે નુપુરકમાં બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. અને બીજું તમે લેવું કયું છે? સેફાઇલોપોડા. ઓકે, મૃદુકાયની અંદર આવે તો તેની અંદર પણ બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. તો આ બંધ રુધિરાભિસરણ તંત્ર. ઓકે, અહીંયા તો કે બંધ રુધિરાભિસરણ તંત્ર તો કે મેરુદંડી સમુદાયની અંદર જોવા મળે. એમાં એક અપવાદ હતું, કંચુક મેરુદંડી, તેની અંદર નહીં જોવા મળે.
બાકી તો મેરુદંડીમાં જોવા મળે છે, નુપુરકની અંદર, સેફાઇલોપોડાની અંદર વગેરેની અંદર બંધ રુધિરાભિસરણ તંત્ર જે છે તે જોવા મળે છે. તો આ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અને બંધ રુધિરાભિસરણ તંત્ર કેવું છે તે પહેલા હું તમને બતાવી દઉં. ચાલો હવે આપણે પહેલા વાત કરીએ બંધ રુધિરાભિસરણ તંત્રની. થોડું જ બતાવીશ કેમ કે ડીપમાં તમે ઓલરેડી આગળ જે હૃદય માટેના ટોપિક છે ત્યાં રુધિરાભિસરણ તંત્ર ભણો જ છો. બંધ રુધિરાભિસરણ તંત્ર તો અહીંયા શું જોવા મળે તો કે આપણે અહીંયા તો કે માનો કે આ ધમની જોવા મળે છે તો કે હા. ત્યારબાદ આપણે જોઈએ તો કે કોષો જોવા મળે છે તો કે હા. આ ધમનીની અંદર કેવું રુધિર છે તો તમે કહેશો ઓક્સિજન યુક્ત રુધિર છે. વાત પણ તમારી સાચી. ઓકે, હવે આ રુધિર જે છે ઓક્સિજન યુક્ત રુધિર એ અહીંયા તો કે કોષને પણ મળવું જોઈએ. તો એના માટે તો કે નાની નાની કેપિલરીની અંદર આ વિભાજિત થઈ જાય છે. ઓકે, આ શેમાં વિભાજિત થઈ જાય? નાની નાની કેપિલરીની અંદર. તો અહીંયા જે રુધિર છે એ રુધિરની અંદરથી અમુક પ્રવાહી જે છે તે પ્રવાહી ક્યાં આવતું હોય છે? માનો કે અહીંયા પ્રવાહી છે. ઓકે, એ પ્રવાહી થોડું ઘણું પ્રવાહી અહીંયા આવી જાય, નલિકાની બહાર આવી જાય, ધમનિકાની બહાર આવી જાય. ઓકે, કેમ તો કે એ કોષને શું પૂરું પાડવાનું છે તો કે ઓક્સિજન પૂરો પાડવાનો છે, ગ્લુકોઝ પૂરો પાડવાનો છે. ઘણા બધા આ પ્રવાહી બહાર આવે એની અંદર ઘણા બધા ઘટકો હોય છે, પણ આરબીસી ક્યારેય બહાર નથી આવતા, ઘણી બધી વાર કીધેલું છે. તો અહીંયા આ જે પ્રવાહી જેને આંતરકોષીય પ્રવાહી કહીએ, આંતરકોષીય જળ અથવા તો પેશીય જળ. ઓકે, તો અહીંયા શું થાય છે તો કે આ જે પ્રવાહી આવ્યું તેની અંદરથી ઓક્સિજન કોષ લઈ લે છે અને તેમાં નિર્માણ પામતો કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાં તો કે અહીંયા ફ્લુઇડની અંદર આપી દે. અહીંયા ફ્લુઇડની અંદર કાર્બન ડાયોક્સાઇડ આવી જાય. હવે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે, ઓકે, એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર તો કે આ નલિકાની અંદર આવશે. આ નલિકાની અંદર આવશે. ઓકે, એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત આ પ્રવાહી છે, સોરી રુધિર નહીં, આ પ્રવાહી જે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત થઈ ગયું, અહીંયા આવી જાય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પ્રવાહી તો કે અહીંયા શિરાની અંદર પણ આવે છે. ઓકે, તો આ જે છે તે શું છે? શિરા છે. અહીંયા શિરિકાઓ છે. તો અહીંયા તમે જુઓ કે રુધિરનું જે વહન થાય છે તે રુધિરનું વહન તો કે નળીમાંથી જ થાય છે, ચાહે તે ઓક્સિજન યુક્ત રુધિર હોય અથવા તો તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય, પણ વહન તેનું ક્યાં થાય તો કે નળીઓની અંદર જ થાય છે. ઓકે, એટલે અહીંયા પ્રેશર પણ વધારે હશે, નળીની અંદર વહન થાય એટલા માટે તો કે પ્રેશર પણ વધુ છે, જેના કારણે તો કે ફાસ્ટલી રીતે જે કંઈ પણ અંગો છે કે જે કંઈ પણ કોષો છે તેને ઓક્સિજન પણ પહોંચાડી શકે છે. ઓકે, ખ્યાલ આવે એટલું, આપણે વધારે ડીપમાં નથી લેતા. હવે સેકન્ડ આપણે જોઈએ કે સેકન્ડ મેં શું કીધું કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર તો જુઓ, અહીંયા માનો ધમની છે. ઓકે, અહીંયા તો કે કોષો છે, અંગો છે વગેરે છે. અહીંયા તો અહીંયા પણ ઓક્સિજન યુક્ત રુધિર છે. હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા જે કંઈ પણ રુધિર આવે તે રુધિર અહીંયા ડાયરેક્ટ, રુધિર એટલે કે રુધિરમાંનું પ્રવાહી આવે કે રુધિર આવે તો એ ડાયરેક્ટ જ નળીની અંદર વહન ન પામતા ક્યાં આવી જાય તો કે બહાર આવી જાય. કોષો એની અંદર એમ જ તરબોળ હોય. ઓકે, અહીંયાથી જે કંઈ પણ ઓક્સિજન લેવો છે તે ઓક્સિજન લઈ લે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવો છે કાર્બન ડાયોક્સાઇડ
મુક્ત કરી દે. ઓકે, અને ત્યારબાદ તો કે અહીંયા શીરા હોય પણ ખરા, ના પણ હોય. શીરા જે છે તે હોય પણ ખરા અને ના પણ હોય. બરાબર, તો એ શીરાની અંદર તો કે આનું વહન થાય. તો અહીંયા કોઈ પણ પ્રકારનું બંધ વાહિની તંત્ર તમને જોવા નથી મળતું. અહીંયા તમને તો કે શીરા હોય પણ ખરા, ના પણ હોય. આ જે છે તે ધમની છે, પણ અહીંયા તમે ધમનીકાઓ કે શિરિકાઓ એવું તમને જોવા મળશે નહીં. એટલે કે અહીંયા ડાયરેક્ટ જ આવી જાય છે રુધિર. ધમનીમાંથી ડાયરેક્ટ જ અંગો છે, કોષો છે, પેશી છે, તેની પાસે આવી જાય છે. તો અહીંયા દબાણ કેવું છે? તો કે દબાણ એકદમ ઓછું છે. તો જે ઓક્સિજન મળવો જોઈએ કોષોને, તે ઓક્સિજન મળી શકે ખરા એટલો? ઓકે, જેમ કે વંદા માટેની વાત કરીએ આપણે, તો વંદાની અંદર બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા નથી મળતું. વંદાની અંદર તો કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. હવે અહીંયા ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોય તો મેં કીધું કે ડાયરેક્ટ ધમનીમાંથી તો કે કોષો, પેશી વગેરેની અંદર રુધિર આવી જાય, ત્યાંથી ઓક્સિજન લઈ લે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે તે આપતા હશે તમને, એમ છે. અહીંયા એવું છે. ઓકે, હું એમ કહું કે ભાઈ વંદો જે છે આપણે પછી જોઈએ. ચાલો અહીંયા વાત કરું. ઓકે, કે ભાઈ વંદાની અંદર શું થયું? વંદાની અંદર શું છે? તો કે તેની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે. મેં તમને કીધું કે બંધ રુધિરાભિસરણ તંત્ર વધારે કાર્યક્ષમ હોય છે. કોઈ પણ અંગને, કોઈ પણ કોષોને રુધિર પહોંચાડવાનો છે, કોઈ પણ કોષોને, તો જલ્દીથી તે પહોંચાડી શકે અને જલ્દી તેનું વહન થતું હોય છે, કેમ કે પ્રેશર પણ વધારે હોય. ઓકે, અહીંયા તમે જુઓ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે, તો ખુલ્લા રુધિરાભિસરણ તંત્રની અંદર આ ટાઈપનું છે. તો તેની અંદર તો કે દબાણ એટલું જોવા મળશે ખરા? નથી જોવા મળતું ને. હવે એટલું દબાણ નહીં જોવા મળે તો એટલો ઓક્સિજન મળી શકે ખરા? તો કે નહીં મળી શકે ને. જે કોષોને કે એને ઓક્સિજન મળવો છે એટલો ફાસ્ટ નહીં મળી શકે. ઓકે, તો વંદો જે છે તે તો કે તેને તો ઓક્સિજન વધારે જોઈએ છે. વંદાને ઓક્સિજન વધારે જોઈએ. ઓકે, વંદાને ઓક્સિજન કેમ વધુ જોઈએ? તો કે તેને ભાગવાનું છે, એટલે કે તે ભાગતો જ હોય છે. ભાગે એટલે શક્તિ પણ ખર્ચાય. શક્તિ તો કે ઓક્સિજન હશે ત્યારે તેને મળશે. તો વંદો શું એના રુધિરાભિસરણ તંત્ર ઉપર ભરોસો કરીને બેસી રહેશે કે હા રુધિર ધીમે ધીમે ભલે વહન પામતું, ધીમે ધીમે ઓક્સિજન તો મળે છે? શું વંદો એવો ટ્રસ્ટ કરશે એના રુધિરાભિસરણ તંત્ર ઉપર? તો કે અહીંયા વંદો તેના રુધિરાભિસરણ તંત્ર પર ટ્રસ્ટ કરતો નથી. ઓકે, વંદાને જે ઓક્સિજન મળે છે તે ડાયરેક્ટ વંદો શું કરે છે? તો કે ડાયરેક્ટ ઓક્સિજન પેશી કે કોષોને આપે છે. પેશી કે કોષોને આપે. હવે ડાયરેક્ટ આપે છે તેનો મતલબ શું થયો? કે અહીંયા રુધિર દ્વારા, રુધિર જે છે તે રુધિર દ્વારા ઓક્સિજન વંદાને મળતો નથી. આ વાત યાદ રાખવાની છે. રુધિર દ્વારા ઓક્સિજન વંદાને મળતો નથી. ઓકે, એ તમે જોશો કે કઈ રીતે તેને ઓક્સિજન મળે છે તેના શ્વસન તંત્રની અંદર. ઓકે, ચાલો, તો અહીંયા એટલી ખબર પડી કે વંદાને ડાયરેક્ટ ઓક્સિજન તો નથી મળતું. તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે તેની અંદર જે રુધિર છે તે ઓક્સિજનનું વહન બિલકુલ જ નથી કરતો. તો રુધિરની અંદર તો કે શ્વસન રંજક આવેલું છે? તો કે નથી આવેલું. શ્વસન રંજક રુધિરમાં કેવું છે? શ્વસન રંજક તો કે ગેરહાજર છે. ગેરહાજર છે. ઓકે, એટલા માટે રુધિર જે છે તેનો કલર કેવો છે? ગેરહાજર છે. એટલા માટે આ રુધિરને આપણે હિમોલિમ્ફ કહીએ, હિમોલિમ્ફ કહેવામાં આવે. અને આનો કલર કેવો છે? તો કે કલરલેસ છે.
રંગવિહીન છે. જ્યારે વંદાના રુધિરને ઓક્સિજનનું વહન કરવાનું જ નથી તો તેની અંદર શ્વસન રંજકનું કોઈ કામ જ નથી. ઓકે, ત્યાં શ્વસન રંજક હોય કે ના હોય, એના દ્વારા તો વહન થવાનું જ નથી. એટલે અહીંયા કોઈ શ્વસન રંજકનું કામ નથી, માટે અહીંયા શ્વસન રંજક ગેરહાજર છે. ઓકે, અને હિમોલિમ્ફ જે કેવું છે, રંગવિહીન છે. એટલે કે રુધિર જ, હિમોલિમ્ફ એટલે બીજું કઈ નહીં, રુધિર, તે કેવું છે, રંગવિહીન છે. ઓકે, તો આ એક વાત યાદ રાખજો કે રુધિર દ્વારા ક્યારેય પણ ઓક્સિજનનું વહન થતું નથી. રુધિરની અંદર હિમોસાઇટ્સ આવેલા છે, હિમોલિમ્ફ છે, રુધિર છે, જે કેવું છે તો કે શ્વસન રંજક નથી, એટલા માટે રંગવિહીન છે. ઓકે, હવે તો કે આ રુધિરાભિસરણ તંત્ર દ્વારા શું કામ થાય છે, તો કે નકામા પદાર્થોનું વહન થાય. એક તો આપણે લઈએ નકામા પદાર્થોનું વહન થાય. ઓકે, ત્યારબાદ તો કે અમુક પોષક ઘટકો છે તેનું પણ વહન થાય. એ તો વહન થવાનું જ છે. ઓકે, ચાલો તો હવે આપણે ફર્સ્ટ જોઈ લીધું. ફર્સ્ટ આપણે કોની વાત કરેલી હતી, રુધિરની વાત કરેલી હતી, જોઈ લીધું આપણે. આ થર્ડ આપણે રુધિર વાહિનીઓની વાત કરેલી હતી, તે પણ આપણે જોઈ લીધું. જે મેં તમને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર સમજાવ્યું તેની અંદર આવી ગયું. હવે આપણે શું ભણવાનું છે, તો કે હૃદય માટેની વાત કરવાની છે કે ભાઈ વંદાની અંદર હૃદય કઈ ટાઈપનું આવેલું છે. ઓકે, તો અહીંયા જોઈએ આપણે હૃદય માટેની વાત કરીએ. ચાલો હવે હું વંદો લઈ લઉં, આ રીતે વંદો લઈ લઉં છું. ચાલો ચાલો જેવો થયો તેવો વંદો જ છે. ઓકે, બીજી આ રીતે તો મેં લીધું, પણ હું આ રીતે પણ વંદો લઈ લઉં. ચાલો ઓકે, અહીંયા એનું મોઢું છે એ રીતે લઈ લીધો. આપણે સમજવા માટે લઈએ છીએ એટલે હમણાં વંદો આ રીતે છે, એકદમ જ એ રીતે આપણે નથી લેવાનો હમણાં. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે વંદાની અંદર જો તમે જુઓ તો અહીંયા ધમની છે, અહીંયા ધમની છે. ત્યારબાદ તો કે વંદાની અંદર હૃદય જે છે તે 13 ખંડોનું બનેલું છે. તો હૃદયની અંદર આપણે લઈએ તો કે અહીંયા ખંડ જોવા મળે છે. ફરી અહીંયા ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, જેટલા ખંડ આવે એટલા હું દોરું છું. ચાલો તમારે સમજી લેવાનું છે કે વંદો જે છે તેની પાસે 13 ખંડ છે. ઓકે, અહીંયા જેટલા ખંડ આવે એટલા આપણે દોરી દઈએ. ચાલો જે કંઈ પણ છે તે આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. ઓહો, એક્ઝેક્ટ 13 ખંડ થયા, જોકે આપણે એ રીતે નહીં લીધેલું હતું. ઓકે, અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા આ રુધિર એટલે કે ધમની છે. ધમની પછી અહીંયા જો હું વાત કરું તો કે અહીંયા આ રીતે વંદાની અંદર 13 ખંડ છે. ઓકે, વંદાની અંદર તો કે આ રીતે 13 ખંડ આવેલા છે. કોના 13 ખંડ છે, તો કે હૃદયના 13 ખંડ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13. ચાલો આ શું છે, તો કે આ જે છે તે ધમની છે. ઓકે, હવે આ જે 13 ખંડ છે, હૃદયની હું વાત કરું છું ને, અહીંયા હૃદય કેટલા ખંડોનો છે, તો કે 13 ખંડોનો છે. તો આ 13 ખંડો તો બંધ છે. તમે જો અહીંયા જોવા જાઓ, અહીંયા તમે જોવા જાઓ, કંઈક સારું દોરીએ. ઓકે, તો આ 13 ખંડો જે છે તે તો બંધ છે આ રીતે.
આ 13 ખંડો કેવા છે? તો કે બંધ છે. ઓકે, ચાલો આ રીતે આપણે લઈએ. ચાલો, તો જે કંઈ પણ 13 ખંડો છે એના બંધ છે. તો હવે વંદાને રુધિર મળતું ક્યાંથી હશે? હૃદયમાં તો રુધિર જોઈએ, આપણને પણ જોઈએ છે, વંદાને પણ જોઈએ છે. તો હૃદયને રુધિર ક્યાંથી મળતું હશે? તો કે આ જે ખંડો છે, આ જે ખંડો છે તેની આજુબાજુ તો કે અહીંયા આ રીતની રચના જોવા મળે, છિદ્ર જેવી રચના જોવા મળે છે. ઓકે, આ રીતની છિદ્ર જેવી રચના જોવા મળે છે. અહીંયા તમે જુઓ, અહીંયા આપણે જોઈએ, અહીંયા એક બાજુ છિદ્ર દેખાય, બીજી બાજુ નહીં દેખાય, આ સાઈડ. પણ અહીંયા બંને સાઈડ દેખાશે તમને. એટલે અહીંયા તમે કહેશો તો કે બે છિદ્ર છે. આ રીતે બધા ખંડની અંદર બે છિદ્ર જેવી રચના છે દરેક ખંડની અંદર. ઓકે, દરેક ખંડની અંદર શું છે? બે છિદ્ર જેવી રચના છે, જેને શું કહેવામાં આવે છે? તો કે આ જે છિદ્ર જેવી રચના છે, અહીંયા આ બાજુ દેખાશે આપણને, અંદરની તરફ તો આપણે હમણાં નહીં. ચાલો, આ જે છિદ્ર જેવી રચના છે તે ટોટલ 13 ખંડ છે. તો છિદ્ર કેટલા થયા? ટોટલ 26 થયા. અને આ છિદ્ર જેવી રચનાને કહેવામાં આવે છે મુખિકા. આ છિદ્ર જેવી જે રચના છે તેને શું કહેવામાં આવે છે? મુખિકા કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આ જે છિદ્ર છે તેના દ્વારા રુધિર જે છે તે અહીંયા આવતું હોય છે. છિદ્ર છે તેના દ્વારા, સોરી, રુધિર ક્યાં આવે? તો કે તેના દ્વારા રુધિર જે છે તે અહીંયા હૃદયની અંદર આવે છે. ખ્યાલ આવ્યો? મુખિકા દ્વારા રુધિર અહીંયા હૃદયમાં આવે છે. હવે તમને થશે કે ફક્ત ને ફક્ત રુધિરાભિસરણ તંત્રની અંદર તો કે આ પંપ કરવાનું કામ તો થાય જ છે. ઓકે, પણ રુધિરનું વહન છે એ શું ફક્ત આ પંપિંગ થી જ થશે? જે હૃદયનું પંપિંગ થાય છે તેના થ્રુ જ ફક્ત થશે? તો કે નહીં, તેના થ્રુ જ ફક્ત થતું નથી. તો કે અહીંયા કંઈક સ્નાયુઓ પણ આવેલા છે. અહીંયા કંઈક આ રીતે ત્રિકોણાકાર આપણે દર્શાવીએ, કંઈક બીજો કલર લઈ લઈએ. ચાલો, આ રીતે અહીંયા સ્નાયુઓ પણ આવેલા છે. ઓકે, દરેકે દરેક ખંડની અંદર આ સ્નાયુઓ આવેલા છે. તમે જુઓ તો આકૃતિ તમને રિયલમાં અહીંયા છે દર્શાવેલી. જુઓ, અહીંયા આ સ્નાયુઓ આવેલા છે, આ સ્નાયુઓ અહીંયા આવેલા છે દરેકની અંદર. ઓકે, તો આ જે સ્નાયુઓ આવેલા છે તે પણ રુધિરના વહનની અંદર ભાગ ભજવે. આ જે સ્નાયુઓ આવેલા છે તે પણ રુધિરના વહનની અંદર ભાગ ભજવે છે. ઓકે, તો આ સ્નાયુને કયા સ્નાયુ કહેવાય? ઓલરેડી લખેલું છે, પક્ષસમ સ્નાયુ કહેવામાં આવે. અહીંયા જુઓ, પક્ષસમ સ્નાયુઓ. ઓકે, રુધિરનું વહન ફક્ત હૃદયના પંપિંગ થ્રુ જ થાય એવું નથી. એની અંદર કોણ હેલ્પ કરે છે? તો કે પક્ષસમ સ્નાયુઓ પણ મદદ કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે કઈ રીતે મદદ કરે છે પક્ષસમ સ્નાયુ? જોઈએ ચાલો કઈ રીતે મદદ કરે છે. ઓકે, તો અહીંયા આપણે સેકન્ડ વાત કોની કરી કે આ જે એટલે કે ત્રિકોણાકાર દેખાય છે તે સેકન્ડ તો કે પક્ષસમ સ્નાયુઓ આવેલા છે. અરે રે, ચાલો સેકન્ડ આપણે શું લીધું? પક્ષસમ સ્નાયુઓ. હૃદયના દરેક ખંડ છે તે દરેક ખંડ પાસે આ પક્ષસમ સ્નાયુઓ આવેલા છે. હવે કઈ રીતે મદદ કરે છે જોવું હોય તો થોડુંક તમને કહું છું કે અહીંયા વંદો છે. વંદો ફક્ત બહારથી જ ખંડીય છે, અંદર એના ખંડ જોવા મળતા નથી. અહીંયા ડાયફ્રામ આવેલું છે આ રીતે, અને તેના દ્વારા વંદાની અંદર તો કે 3 ખંડો જોવા મળે. એક આ ખંડ
જેને પેરીકાર્ડિયલ સાઇનસ તરીકે લેવામાં આવે. આ જે છે પહેલો ખંડ, તેને પેરીકાર્ડિયલ સાઇનસ તરીકે ઓળખવામાં આવે. સેકન્ડ જે આ તમે ખંડ જુઓ છો, તે સેકન્ડને આપણે કહી શકીએ પેરીવિસેરલ, કેમ કે આની અંદર બધા જ અંગો ગોઠવાયેલા હોય છે, એટલે પેરીવિસેરલ સાઇનસ ખંડ. અને અહીંયા જે થર્ડ છે તેને કહેવામાં આવે પેરી ન્યુરલ સાઇનસ. જો કે આના નામ તમારે યાદ નથી રાખવાના, નામ યાદ રાખવાના નથી. ઓકે, અહીંયા તમે જુઓ છો અહીંયા તમે જુઓ છો કે આ વંદાનું હેડ છે. ઓકે, માથું છે, શીર્ષ છે, જે કંઈ પણ તમે લેવ, આ શીર્ષ છે. આ શીર્ષને હેડ સાઇનસ અહીંયા હું લખી શકું, હેડ સાઇનસ. ઓકે, આ હેડ સાઇનસ છે. હવે રુધિર કઈ રીતે આવે છે, તો કે રુધિર જે છે અહીંયા મુખિકા દ્વારા અહીંયા એન્ટર થયું રુધિર. અહીંયા તો કે આ ખંડે શું કર્યું, તો કે સંકોચન કર્યું આ ખંડે, એટલે રુધિર આગળ વહન પામ્યું. ફરી સંકોચન થયું, આગળના ખંડમાં સંકોચન થાય, એમ આગળના ખંડમાં રુધિર જે છે તે વહન પામતું જાય. અને અહીંયા મહાધમની દ્વારા આ રુધિર ક્યાં આવી ગયું, બહાર આવી ગયું. મહાધમની દ્વારા રુધિર બહાર આવે છે, તો રુધિર અહીંયા આવે છે હેડ સાઇનસની અંદર. હેડમાંથી આ રુધિર અહીંયા આવે છે પેરીન્યુરલ સાઇનસમાં. પેરીન્યુરલ સાઇનસની અંદરથી આ રુધિર જે છે તે ક્યાં આવશે, પેરીવિસિરલ સાઇનસ, એટલે કે બીજા ખંડની અંદર. અને પેરીવિસિરલ સાઇનસ છે ત્યાંથી રુધિર ક્યાં આવે છે, તો કે પેરીકાર્ડિયલ સાઇનસ છે તેની અંદર. નામ ના યાદ રાખવા હોય તો અહીંયા સંકોચન થતા 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 ધમનીની અંદર રુધિર આવ્યું, ધમનીમાંથી શીર્ષમાં, શીર્ષમાંથી આ ત્રીજો ખંડ છે ત્યાં, ત્યાંથી સેકન્ડ ખંડમાં, અને ત્યાંથી ફર્સ્ટ ખંડની અંદર રુધિરનું વહન થયું. અને રુધિરનું વહન અહીંયા પણ એક દિશીય જ છે, ઉપરની તરફ જ વહન થશે. ઓકે, અને અહીંયા રુધિર આવ્યા બાદ તો કે અહીંયા શું આવેલું છે, તો કે આ મુખિકા આવેલી છે. અહીંયા પણ મુખિકા છે જે આપણને દેખાતી નથી, બરાબર. મુખિકા તો બંને સાઈડ છે. ઓકે, તો અહીંયા મુખિકા દ્વારા રુધિર ક્યાં આવશે, તો કે મુખિકા દ્વારા રુધિર અહીંયા આવશે હૃદયની અંદર. ઓકે, પણ મેં કીધું કે અહીંયા પક્ષસમ સ્નાયુઓ પણ મદદ કરે છે. તો કઈ રીતે મદદ કરે છે પક્ષસમ સ્નાયુ? ઓકે, તો જુઓ અહીંયા પક્ષસમ સ્નાયુઓ આવેલા છે. અહીંયા આપણે લઈએ, બધા જ ખંડની અંદર છે. જો કે બધા જ ખંડની અંદર શું છે, પક્ષસમ સ્નાયુઓ આવેલા છે. ઓકે, તો હવે આ પક્ષસમ સ્નાયુઓ છે, સાંભળજો, આ પક્ષસમ સ્નાયુઓ છે તે સાંકડા થશે, એટલે કે સંકોચાશે. ઓકે, તો અહીંયા પેરીકાર્ડિયલ જે છે, પેરીકાર્ડિયલ તેનો ભાગ કેવો થઈ જશે, પહોળો થઈ જશે. ઓકે, શું મેં કીધું કે અહીંયા જે પેરીકાર્ડિયલ છે તેનો ભાગ કેવો થઈ જશે, પહોળો થઈ જશે. એટલે કે પહોળો થયો એટલે આ નીચેની તરફ આવશે. આ જે છે અહીંયાથી હું લઈ લઉં. ઓકે, તો અહીંયા આ થોડુંક નીચેની તરફ આવી જશે. ઓકે, તો આ સેકન્ડ ભાગ કેવો થઈ ગયો, તો કે આ સેકન્ડ ભાગ જે છે તે કેવો થઈ ગયો, સાંકડો થઈ ગયો. ઓકે, શું મેં વાત કરી કે અહીંયા પક્ષસમ સ્નાયુ છે, આ સ્નાયુ સંકોચાયા, સંકોચાયા તો તેના કારણે આ સંકોચન થયું, તેના કારણે આપણો પહેલો જે હું તમને ખંડ કહું છું, ફર્સ્ટ પેરીકાર્ડિયલ સાઇનસ, તે કેવો થયો, તો કે તે પહોળો થયો. કેવો થયો, પહોળો થયો.
ચાલો, આ જે છે તે પહોળો થયો, તો અહીંયા આ રુધિર જે અહીંયા સેકન્ડ ખંડની અંદર આવ્યું છે એ તો ઠીક, પછી રુધિરનું કહું, પણ અહીંયા પેરીવિસિરલ સાઇનસ જે સેકન્ડ ખંડ આપણે કહીએ છીએ તે કેવો થયો? તો કે સાંકડો થયો. ઓબ્વિયસલી આ પહોળો થશે તો અહીંયા આ પહોળો થશે તો દબાણ ક્યાં આવશે? નીચે આવશે ને. દબાણ ક્યાં આવશે? તો કે નીચે આવશે, અને એના કારણે આ સેકન્ડ ખંડ જે છે તે સાંકડો થશે. ઓકે, તો અહીંયા સેકન્ડ ખંડ કેવો થયો? સેકન્ડ ખંડ આપણે લઈએ તો તે સાંકડો થયો. હવે આ સેકન્ડ ખંડ સાંકડો થાય છે તો રુધિર અહીંયા હેડ સાઇનસ થી અહીંયા ત્રીજા ખંડમાં આવ્યું, ત્યાંથી અહીંયા બીજા ખંડમાં જાય, પણ અહીંયા બીજો ખંડ સાંકડો થવાના કારણે રુધિર ઉપર શું આવે છે? તો કે દબાણ આવે છે. અહીંયા રુધિર ઉપર શું આવશે? તો કે દબાણ આવે છે. ઓકે, અને તેના કારણે આ રુધિર ક્યાં આવશે? તો કે ઉપરની તરફ આવશે. ઓકે, તેના કારણે રુધિર ઉપરની તરફ આવશે અને મુખિકા દ્વારા કોને મળશે? તો કે હૃદયને મળશે. અહીંયા સાંકડો થયો ત્યારે રુધિર ઉપર આવ્યું, ફરી પક્ષસમ સ્નાયુ શિથિલન પામે છે. શિથિલન પામશે તો અહીંયા તો કે આ જે મધ્ય ભાગ હતો એ ફરી કેવો થઈ જશે? આ મધ્ય ભાગ અહીંયાથી લઈ લઉં, ચાલો. ઓકે, આ મધ્ય ભાગ કેવો થઈ જશે? ફરી હતો એવો ને એવો થઈ જશે મધ્ય ભાગ. ઓકે, ચાલો, એટલો ખ્યાલ આવતો હશે કે મધ્ય ભાગ જે છે તે ફરી હતો એવો ને એવો થઈ જશે. તો આ રીતે સંકોચાય, શિથિલન થાય, સંકોચાય, શિથિલન થાય. તો એના કારણે આ સેકન્ડ ખંડ છે તે દબાણ આવે, રુધિર ઉપરની તરફ ગતિ કરે, રુધિર અહીંયા મળશે, પક્ષસમ સ્નાયુ શિથિલન પામે, તો અહીંયા પહેલો ખંડ જે છે તે સંકોચાય. બરાબર, એના કારણે સેકન્ડ ખંડ ફરી કેવો બની જાય? પહોળો બની જાય. ટૂંકમાં રુધિર આ રીતે ઉપરની તરફ વહન પામે છે. પહેલા મેં કીધું પક્ષસમ સ્નાયુ સંકોચાય, ખંડ પહેલો મોટો થાય, પહોળો થાય, સેકન્ડ ખંડ સાંકડો થાય, એટલે એના ઉપર તો કે રુધિરનું દબાણ આવે. રુધિર સાંકડો થાય એટલે રુધિર માં દબાણ જે છે તે વધશે, રુધિરમાં દબાણ વધે, એના કારણે રુધિર ક્યાં જાય? તો કે ફર્સ્ટ ખંડની અંદર જાય. ઓકે, અને ત્યાંથી મુખિકા દ્વારા ક્યાં જાય? તો કે મુખિકા દ્વારા ક્યાં જશે? તો કે હૃદયમાં જાય. ઓકે, ફરી પક્ષસમ સ્નાયુ કેવા થયા? તો કે પક્ષસમ સ્નાયુ છે તે શિથિલન પામે. શિથિલન પામે તો આના કરતા ઊંધું વિચારો કે પહેલો ખંડ હતો, ફર્સ્ટ ખંડ, તે કેવો થઈ જાય? તો કે એની એ જ સ્થિતિમાં આવી જાય, એટલે કે સાંકડો થઈ જાય. ઓકે, એના કારણે સેકન્ડ ખંડ કેવો થઈ જાય? સેકન્ડ ખંડ પહોળો થઈ જાય. રુધિરનું દબાણ છે તે ઘટે. ઓકે, રુધિરનું દબાણ ઘટે. તો આ ક્રિયા રુધિરાભિસરણ તંત્રની અંદર કન્ટિન્યુઅસલી ચાલે છે. એવું નહીં કે તમને પક્ષસમ સ્નાયુ આપેલા છે એનું કઈ કામ જ નથી. ઓકે, આ તો તમને આપેલું નથી, આના નામ પણ યાદ નથી રાખવાના, નીટમાં પૂછાશે પણ નહીં, પણ આપણે સમજવા માટે કે વંદાની અંદર રુધિર ભાઈ એક દિશીય જ છે, ઉપરની તરફ જ વહન પામે છે. ઓકે, જેની અંદર મેં આ પક્ષસમ સ્નાયુનું કામ શું છે એ તમને કીધું. ખ્યાલ આવ્યો? તો આપણે શું ભણ્યા? શું ભણ્યા આપણે? રુધિર, હૃદય અને રુધિર વાહિનીઓ, જેની અંદર રુધિર માટેની વાત કરી કે અલગ અલગ પદાર્થો છે તેના વહન માટે કામમાં આવે છે. ઓકે, રુધિરાભિસરણ તંત્ર બે પ્રકારના, બંધ અને ખુલ્લું, જેની વંદાની અંદર જેમાં વંદાની અંદર તો કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે આ તે જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરી બંધ રુધિરાભિસરણ તંત્ર અને ખુલ્લા રુધિરાભિસરણ તંત્રની. ત્યાર પછી આપણે શું જોયું કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે પણ વંદો એના પર ટ્રસ્ટ નથી કરતો, ઓક્સિજનના વહનનું કામ તો કે ખુલ્લા રુધિરાભિસરણ તંત્ર નથી આપતો. ઓકે, તો એની અંદર કોઈ શ્વસન રંજક નથી, હિમોલિમ્ફ રંગવિહીન. ઓકે, ત્યારબાદ તો કે આ જે પક્ષસમ સ્નાયુ આવેલા છે તે શું કામ કરે છે?
તેના માટે અહીંયા તમને સમજાવેલું છે મેં આખું. અને આ મેં તમને પૃષ્ઠ બાજુએ દર્શાવેલું છે, કેમ કે હૃદય જે છે તે પીઠ પરના ભાગે આવે વંદાની અંદર અને મધ્ય ભાગે આવે. ઓકે, પૃષ્ઠ મધ્ય રેખા ઉપર આવેલું છે આખું, પૃષ્ઠ મધ્ય રેખા ઉપર. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીંયા હવે આપણે આગળ જોઈએ વંદાનો રુધિરાભિસરણ તંત્ર. જો ખુલ્લા પ્રકારનું છે, વાત મેં કરેલી છે ખુલ્લા પ્રકારનું છે. આકૃતિ હમણાં તમે જોઈ ગયા ઉપર હતી તે. રુધિર વાહિનીઓ કેવી છે? અલ્પ વિકસિત, કેમ કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. અને અહીંયા મેં કીધું કે ભાઈ આની અંદર કોઈ બંધ તો ત્યારે કહેવાય ને કે ભાઈ રુધિર કેશિકાઓ એટલે કે ધમનિકાઓ, શિરિકાઓ તેની અંદર રુધિર વહન પામતું હોય, પણ આની અંદર તો ધમનીમાંથી ડાયરેક્ટ ફૂક. ચાલો, પેશીને પણ મળે, કોષોને પણ મળે, અંગોને પણ મળે. ટૂંકમાં અહીંયા શું કીધેલું છે તો કે રુધિરાભિસરણ તંત્ર રુધિર ગુહામાં ખુલે છે. ઓકે, એટલે અહીંયા રુધિર ગુહા અને શરીર ગુહા એક જ થાય. તેના બધા અતરંગ અંગો, અતરંગ અંગો એટલે કે અંદરની તરફ આવેલા અંગો જે રુધિર ગુહામાં આવેલા છે તે રુધિરમાં તરતા હોય છે. રુધિરને અહીંયા શું કીધેલું છે જુઓ, હિમોલિમ્ફ. હિમોલિમ્ફ કેમ કહેવાય એ પણ કીધું. હિમોલિમ્ફ શું છે તો કે રંગવિહીન પ્લાઝમા છે અને તેની અંદર તો કે હિમોસાઇટ્સ, રુધિર કોષો, હિમોસાઇટ્સ, સાઇટ્સ એટલે કોષો. ઓકે, તેની અંદર હિમોસાઇટ્સ આવેલા છે. વંદાનું હૃદય જે છે એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે, કેમ કે 13 ખંડો છે, એક ઉપર એક ઉપર એક ઉપર એક, એક પછી એક સોરી, એ રીતે ગોઠવાયેલા છે, જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠ રેખા સાથે, ઉરસ અને ઉદરની, જે કાલે મેં વાત કરી કોને ઉરસ કહેવાય, સોરી વંદાની આગળ બાહ્યકાર વિદ્યામાં વાત કરેલી છે કે ઉરસ અને ઉદર. ખબર જ છે કે વંદો શીર્ષ ઉરસ અને ઉદરમાં વિભાજિત છે. તો ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠ રેખા સાથે આવેલું છે, પાછળની તરફ મધ્ય પૃષ્ઠ રેખા સાથે આવેલું હોય છે. હૃદય તો કે ગળની આકારના હૃદખંડો, હૃદયના ખંડોની અંદર વિભેદિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ છિદ્ર જેવી રચના છે, જેને આપણે શું કહીએ છીએ? મુખિકા કહીએ છીએ. ઓકે, એટલે બંને બાજુએ મુખિકા આવેલી હોય છે. રુધિર તો કે મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશ કરે છે. ઓકે, એ જ વાત આપણે કરેલી છે. અને દબાણ સહિત અગ્રભાગે એટલે કે મહાકોટરોમાં પાછું ફરે છે. પણ અહીંયા ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે એટલે એકદમ પ્રાઇમરી લેવલનું છે. બંધ રુધિરાભિસરણ તંત્ર જેટલું દબાણ હોતું નથી. ઓકે, તો અહીંયા દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં તો પાછું આવે છે કે પીચુક 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 કરતું પાછળના ખંડોથી આ રીતે આગળ તો આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? ફરી મહાકોટરોમાંથી ક્યાં જાય તો કે મહાકોટરો જે છે તેની અંદરથી જશે, તે ક્યાં જશે તો કે શરીરની અંદર. જો અહીંયા પીચુક 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 કરીને અહીંયા ક્યાં આવી જાય તો કે અહીંયા મહાકોટર ધમની છે, ત્યાંથી ફરી શરીરના બધા ભાગોની અંદર, એટલે કે હેડ સાઇનસ, પછી ત્રીજો ખંડ, બીજો ખંડ, પહેલો ખંડ, એ રીતે આવશે. ફરી હૃદય પાસે જશે મુખિકા દ્વારા રુધિર જે છે તે. ઓકે, અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે. તો આ વંદાના રુધિરાભિસરણ તંત્ર માટેની આપણે વાત કરી, એકવાર જોઈ લેશો. ઓબ્વિયસલી એ રીતે જ સમજાવેલું છે એકદમ ઇઝી લેંગ્વેજમાં કે તમને ખ્યાલ આવશે જ. ઓકે, એક વસ્તુ એક લાઈન તમને ખ્યાલ આવશે. તો વાંચતા રહેજો, લખતા રહેજો, તમારી પ્રિપરેશન જે છે તેમજ શરૂ રાખજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.